કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના અંબલિયારા કાંઠા વિસ્તારમાં દીનદયાળ પોર્ટ રેવન્યુ વિભાગ તેમજ ફોરેસ્ટ વિભાગની જમીન પર મોટા પાયે ગેરકાયદેસર મીઠાના કારખાના ઊભા કરી દબાણ કરવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। સ્થાનિકો દ્વારા કરવામાં આવેલી રજૂઆત મુજબ આ ગેરકાયદેસર દબાણના કારણે અંબલિયારા અને છાડવાડા વિસ્તારની ખેતીલાયક જમીનો ફળદ્રુપતા સતત નષ્ટ થઈ રહી છે અને મોટા પ્રમાણમાં મીઠાનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે। રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે કેટલાક કારખાનાઓ માટે સરકાર દ્વારા મંજૂર કરાયેલી લીઝની મુદત ઘણા સમય પહેલા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં હજુ પણ કામગીરી ચાલુ છે। સાથે જ ગેરકાયદેસર રીતે વીજ જોડાણો મેળવવામાં આવ્યા હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે। સ્થાનિકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે સંબંધિત જગ્યાઓ પર તપાસ કર્યા વગર વીજ કનેક્શન કયા આધારે આપવામાં આવ્યા। રજૂઆતમાં નારાયણ સવા આહિર સોલ્ટ, દુર્ગેશ સોલ્ટ આહિર, શ્રીજી સોલ્ટ, સાગર સોલ્ટ, રામદેવ સોલ્ટ અને દેવમૂર્તિ સોલ્ટ સહિતના એકમોના નામોનો ઉલ્લેખ કરી તેમના સામે તપાસ અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ કાંઠેચા, ભચાઉ। મારું નામ દિનેશ સતુભાઈ કાંઠેચા, કચ્છ માતૃભૂમિ સંગઠન જિલ્લા પ્રમુખ। હાલે અમે ભચાઉ તાલુકાના જે આંબલિયારા કાંઠો વિસ્તાર છે ત્યાં નીચેના કારખાનાના મોટા ભાઈ દબાણ થયેલા તેના વિશે દીનદયાળ પોર્ટના અધિકારીઓને જમીન વિભાગ તેમજ ચેરમેન સાહેબને રૂબરૂ મળીને અરજી આપી લેખિતમાં રજૂઆત કરેલી છે। આ દબાણ ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે। ત્યાં મોટા ભાઈ નીચેના પારા બાંધી અને ગેરકાયદેસર કારખાનાવાળા 7 થી 8 જે મોટા કારખાના છે ત્યાં દબાણો છે, ત્યાં અલગ ગાડીઓ પણ નીકળે છે અને આ કારખાનામાં મોટે ભાઈ વીજ કનેક્શન પર ગેરકાયદેસર એ લોકો મેળવેલ છે અને જે ગેરકાયદેસર પારા બાંધી એમ દબાણ કરેલ છે તે દબાણ વિશે ઘણી વખત રજૂઆત કરેલ છે પણ છતાં કોઈ નિકાલ આવે નથી। આજે મેં દીનદયાળ પોર્ટમાં લેખિતમાં રજૂઆત અરજી આપેલ છે। જો આ દબાણ વિશે જો કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે મોટું આંદોલન કરવામાં આવશે। आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासी शिक्षा के अवसर उपलब्ध है। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो इसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन के लिए संपर्क करें 8258040404।